જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે હિતોપદેશ નામની પુસ્તકમાંથી અને વાર્તાનું નામ છે સાપ અને સાવડી. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં તો ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા અને એ પ્રાણીઓમાં હતી એક સાવડી પણ. સાવડી તમે તો જોઈ જશો ને બાળકો, હે ને? જેની પીઠ પર તીક્ષ્ણ તીક્ષ્ણ લાંબા લાંબા કાંટા જેવા પીંછા હોય. આ કાંટા જ્યારે એના રક્ષણ માટે એ ઊંચા કરી દે, એને ભય જણાય તરત જ એના બધા કાંટા એ ઊભા કરી દે ને પાછા એ કાંટા તો એવા વાગે ને બાળકો. આ સાવડી તો મન ઉપવનમાં આખો દિવસ આમ તેમ ફર્યા કરે. ખાવા મળે એ ખાયા કરે ને આનંદ કરે. એ તો પોતાનો સઘળો સમય આમ ફરવામાં જ વિતાવે ને જેવી રાત પડે ત્યારે એ તો ગમે ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય. પછી તો જંગલમાં ધીમે ધીમે શિયાળો જામતો ગયો ને એવી ઠંડી પડી કે મન ઉપવનના બધાય પ્રાણીઓ ને પક્ષીઓ તો ઠંડીથી ધ્રુજવા લાગે. બધાય પ્રાણીઓ ને પક્ષીઓ તો પોતાના ઘરમાં જઈને લપાઈ ગયા. પણ આ સાવડી તો ઘર વગર કડકડતી ઠંડીમાં એવી ધ્રુજે ને બાળકો કે વાત ના પૂછો. ત્યાં તો સાવડીની નજર નજીકમાં આવેલા સાપના દર ઉપર પડી એટલે સાવડી તો ધ્રુજતા ચાલવા લાગી સાપના દર તરફ ને દર પાસે આવી ને ધ્રુજતા સાપને કહેવા લાગી, સાપભાઈ, મને બહાર ખૂબ જ ઠંડી લાગે છે. આ ઠંડી મારાથી જીરવી શકાય એમ નથી. મહેરબાની કરીને થોડા દિવસ માટે મને તમારા દરમાં રહેવા દેશો. સાવડીની વાત સાંભળીને સાપને તો એની ખૂબ જ દયા આવી. એને થયું, જો આવી કડકડતી ઠંડીમાં હું સાવડીને આશરો નહીં આપું તો એનું શું થશે? એ કેવી રીતે જીવી શકશે? ને પછી તો સાપે સાવડીને કહ્યું, હા બેન, થોડા દિવસ ઠંડી પડે છે ત્યાં સુધી રહો તમે. ને પછી તો આ સાવડી ત્યાં જ રહી પડી બાળકો. પણ હવે હતું એવું કે આ સાપનું દર તો ઘણું નાનું હતું. માંડ સાપ ને સાવડી સમાય એવડું નાનું. એને કારણે સાપની કોમળ લીસી કાયામાં સાવડીના પીંછા તો સાપને સોયની જેમ ભોકાય. પણ બહાર ઠંડી પણ ખૂબ જ પડતી હતી એટલે સાપ તો ચૂપચાપ એ દુઃખ સહન કરતો રહ્યો. પણ પછી તો થોડા દિવસો પછી ધીમે ધીમે ટાઢ ઓછી થવા લાગી ને સરસ મજાનો તડકો પડવા લાગ્યો. હા બાળકો, ઉનાળાની ઋતુ આવી ગઈ હતી એટલે સાપે સાવડીને કહ્યું, સાવડી બેન, જુઓ, હવે તો ઠંડી સાવ જતી રહી છે એટલે
હવે તમે તમારા ઘરે જાઓ. સાપને તો વળી એમ જ હતું કે સાવડી તો મારો આભાર માની ને પોતાના ઘરે ચાલ્યા જશે. પણ ત્યાં તો સાપની નવાઈ વચ્ચે સાવડી બોલી, તમે કોને કહો છો બહાર જા? હે કોને કોને કહો છો? આ ઘર તો મારું છે, મારું. અરે તમારે બીજે જવું હોય તો જાઓ સાપભાઈ, પણ હું મારું ઘર છોડીને શું કામ જાઉં? બોલો બાળકો, સાવડીએ તો આવું કહ્યું ને આ સાંભળીને સાપ તો સાવ આભો બની ગયો, ડઘાઈ ગયો ને પછી તો દુખી દુખી થતો સાપ તો દરમાંથી સર સર કરતા બહાર ચાલ્યો ગયો. સાપ તો ચાલતો ચાલતો જતો હતો ત્યાં તો સાપને એનો મિત્ર ચૂચું 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 ઉંદરભાઈ મળ્યા. એમના મિત્રને જોઈ ને સાપભાઈ તો ધ્રુસકે રડવા લાગે. સાપને આમ રડતો જોઈ ને ઉંદરે તો પૂછ્યું, ચૂચું ચૂચું, અરે સાપભાઈ, આમ રડો છો કેમ? શું થયું છે તમને? ને પછી તો સાપે ઉંદરને સાવડીની બધી જ માંડીને વાત કરી ને પાછું કહ્યું પણ ખરું, સાવડીએ મારું ઘર લઈ લીધું છે, પચાવી પાડ્યું છે મારું ઘર. આ સાંભળીને ઉંદર કહેવા લાગ્યો, ચૂચું ચૂચું, આ તે કેવી રીતે ચાલે? સાપભાઈ, હવે તમે રડવાનું બંધ કરી દો. હા, સાવ બંધ કરી દો. તમારો મિત્ર અહીં છે, પછી તમારે શું કામ રડવું પડે? હમણાં પૂરતું તમે કોઈ બીજું દર શોધીને એમાં રહેવા જતા રહો ને હું તમને ખાતરી આપું છું મિત્ર કે તમને તમારું દર જરૂરથી પાછું અપાવીશ. ચૂચું 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 ચૂચું. ને આમ કહી ને ઉંદરભાઈ તો સાવડી પાસે ચાલવા લાગ્યા. ટંગ ટંગ ટિંગ ટંગ ટિંગ ટંગ. દર પાસે જઈ ને ઉંદરે સાપને બૂમ પાડી, સાપ, ઓ મારા મિત્ર સાપ, સાપ, ઓ મારા મિત્ર સાપ. પણ ત્યાં તો સાપની જગ્યાએ સાવડી બહાર આવી ને ઉંદરને કહેવા લાગી, મોટેથી બૂમો શું કામ પાડો છો? આ તો મારું દર છે, મારું. અહીં કોઈ સાપ બાપ નથી રહેતો. તમે રસ્તો ભૂલ્યા લાગો છો, રસ્તો ભૂલ્યા. ઉંદર તો સાવડીની વાત સાંભળીને કહેવા લાગ્યો, ના ના સાવડીબેન, આ તો મારા મિત્ર સાપનું જ ઘર છે. તમે જ ભૂલા પડ્યા લાગો છો ક્યાંકથી. ઉંદરની આ વાતથી સાવડી તો ખૂબ ક્રોધે ભરાઈ ને ઉંદરને કહેવા લાગી, હમણાં અહીંથી જતો રહે ને સાંભળી લેજે, આ મારું દર છે, મારું. ફરી ક્યારે આ બાજુ ફરકતોય નહીં, નહીં તો. એમ કહી પોતાના 100 જેવા પીંછા ઊંચા ઊંચા કરીને એ તો ઉંદરને બીવડાવીને દરમાં ચાલી ગઈ. સાવડીનું આવું વર્તન જોઈ ઉંદરે મનોમન ગાંઠ બાંધી દીધી. હવે તો તને પાઠ ભણાવવો જ પડશે. ને પછી તો ઉંદર ત્યાં જ નજીકના ઝાડની બખોલમાં જઈને છુપાઈ ગયો. ત્યાં તો થોડી વાર પછી સાવડી ખોરાકની શોધમાં પોતાના દરમાંથી બહાર નીકળી. સાવડીને બહાર જતી જોઈ ઉંદર તો તરત જ પેલા દરમાં દોડતો ઘૂસી ગયો ને દરમાં ક્યાંક છુપાઈ ગયો કે જ્યાં સાવડીની નજર જ ના પડે. છેક સાંજ પડી ત્યારે સાવડી પોતાના દરમાં આવી ને દરમાં આવીને એ તો સૂઈ ગઈ.
સાવડી તો ઘસઘસાટ સૂતી હતી. આ જોઈ ધીમે રહીને ઉંદર તો બહાર નીકળ્યો ને બહાર નીકળીને એના તીક્ષ્ણ દાંતો વડે સાવડીને ખબર પણ ના પડે એમ એના પીંછા કાપવા લાગ્યો. આમ એક પછી એક એમ કરતા કરતા ઉંદરે તો સાવડીના બધા જ પીંછા કાપી નાખ્યા ને હવે તો સવાર પડવાની પણ તૈયારી જ હતી. એટલે ઉંદરભાઈ તો સાચવીને અવાજ ના થાય એમ દરની બહાર નીકળી ગયા. સવાર પડી ને કુકડાએ બાંગ પોકારી, એટલે સાવડી તો આળસ માંડીને પણ આ શું ઉઠીને જુએ છે તો એના કપાયેલા બધા જ પીંછા જમીન પર ઢગલો થઈને પડ્યા હતા. ઢગલો! સાવડીના શરીર પર તો હવે એક પણ પીંછું રહ્યું નહોતું. હા બાળકો, સાવડી તો બોડી થઈ ગઈ હતી, બોડી. એ તો પછી દરની બહાર નીકળી, લપાતા છુપાતા કોઈ જોવે ના એમ. પણ બહાર નીકળીને જુએ છે તો આ શું? એના દરની બહાર તો આખા મન ઉપરના બધા જ પશુ પક્ષીઓનું ટોળું આવીને ઊભું હતું. બોલો બાળકો, બધા જ પશુ પક્ષીઓ ને એમાં તો પેલો સાપ પણ હતો. બધા જ પશુ પંખીઓ સાવડીને જોઈને જોર જોરથી હસવા લાગ્યા ને બૂમો પાડવા લાગ્યા. એ જુઓ જુઓ, આ બોડી સાવડી, બોડી બોડી. સાવડી તો બોડી, બોડી રે બોડી, સાવડી તો બોડી, બોડી રે બોડી. આમ બધા જ પશુ પક્ષીઓ બૂમો પાડવા લાગ્યા. ત્યાં તો પેલો ઉંદર ચૂંચું 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 કરતો થોડોક આગળ આવ્યો ને કહેવા લાગ્યો, જે બીજાનું ઘર લઈ લે એની આવી જ દશા થાય છે. જુઓ જુઓ બધા, જુઓ જુઓ. સાવડીની આંખમાંથી ટપ 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 કરતા આંસુ સરવા લાગ્યા ને એ તો રડતા રડતા સાપને કહેવા લાગી, સાપભાઈ, મને માફ કરી દો, માફ કરી દો. અરે, આ દર તો તમારું જ છે. તમે પાછા આ દરમાં રહો, શાંતિથી ને સુખેથી. ને આમ કહી ને પેલી બોડી સાવડી તો નીચું મોઢું કરીને ત્યાંથી ભાગી ગઈ. બધા જ પશુ પક્ષીઓએ ઉંદરને શાબાશી આપી ને કહેવા લાગ્યા, વાહ વાહ ઉંદરભાઈ વાહ, તમે તો તમારી યુક્તિથી સાપને દર પાછું અપાવ્યું. શાબાશ ઉંદરભાઈ, શાબાશ. ને પછી તો સાપ પોતાના દરમાં રહેવા લાગ્યો ને બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. લાલ લાલ છે ચાંચ, લીલી લીલી છે પાંખ, મીઠું મીઠું બોલું છું ને પાંજરે પુરાવું છું. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.